જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિર્ભયતાની મૂર્તિ. એક વર્ગખંડ ચાલી રહ્યો હતો. અધ્યાપક ભણાવી રહ્યા હતા. અચાનક તેમનું ધ્યાન ગયું તો એક વિદ્યાર્થી એમ જ બેઠો હતો. આથી તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું, એલા તું કેમ લખતો નથી? કડાકીથી તેમને પ્રશ્ન પૂછ્યો. ત્યારે વિદ્યાર્થી નિડરતાથી કહ્યું, સાહેબ, તમે જે ભણાવો છો, જે લખાવો છો, એ બધું, એ આખો પાઠ મને અક્ષરશ આવડે છે, એટલે હું નથી લખતો. પેલા અધ્યાપક ગુસ્સા સાથે કહ્યું, જો તું પાઠ બોલ્યો નહીં તો તારી ચામડી ઉતરડી નાખીશ, યાદ રાખજે. છતાં પણ પેલો વિદ્યાર્થી મરક મરક હસતો હતો. કંઈ વાંધો નહીં સાહેબ, તમે મને પૂછી શકો છો. સાહેબે તેમને ઊભો કર્યો અને આખો જ પાઠ અક્ષરશ બોલી ગયા. આખો ક્લાસ જોતો રહી ગયો કે આ વિદ્યાર્થી બધું જ મોઢે હતું. શિક્ષકને પણ ખૂબ નવાઈ લાગી અને તેમનો ગુસ્સો એકદમ ઉતરી ગયો. થોડા સમય પછી એ જ વર્ગની અંદર ઇતિહાસનો વિષય ચાલી રહ્યો હતો. અચાનક ઇતિહાસના શિક્ષકે જોયું તો વર્ગની અંદર મગફળીના ફોતરા પડ્યા હતા. આથી ગુસ્સે થયા કે વર્ગની અંદર જ મગફળીના ફોતરા કોણે નાખ્યા છે? જે હોય સાચું બોલી જાય. પરંતુ વર્ગમાં કોઈ બોલ્યું નહીં. આથી શિક્ષકે આખા વર્ગને ઊભો કર્યો, લીધી લાકડી અને એક પછી એક વિદ્યાર્થીનો વારો આવતો ગયો. વિદ્યાર્થીને પીઠ પર વાંકો રાખી અને એક લાકડી પીઠ પર ફટકારે. આમ વારાફરતી વારાઓ અને એ નિર્ભય વિદ્યાર્થી પાસે શિક્ષક પહોંચ્યા. જેવી લાકડી ઊંચી કરી એટલે વિદ્યાર્થી કહ્યું, સાહેબ, મને ન મારતા. સાહેબે કીધું, કેમ? સાહેબ, મેં ભૂલ નથી કરી. જો મેં ભૂલ જ ન કરી હોય તો હું સજા શા માટે ભોગવું? એટલા માટે તમે મને મારતા નહીં. એ મગફળીના ફોતરા મેં નથી નાખ્યા. આમ નિડરતાથી, નિર્ભયતાથી એ બોલતા વિદ્યાર્થીને જોઈ શિક્ષકના હાથમાં રહેલી લાકડી નીચે નમી ગઈ અને તેમને ન માર્યો. કારણ કે નિડરતા અને સાચા બોલવાની ભાવના તેમાં દેખાતી હતી. આ વિદ્યાર્થી બીજું કોઈ ન હતું પરંતુ લોકમાન્ય તિલક હતા, જે નાનપણથી જ ખૂબ બહાદુર અને નિર્ભય હતા. નિડરતાના પાઠ એમણે નાનપણથી જ શીખ્યા હતા. સાચું હોય ત્યારે હંમેશા પોતે ઊભા થતા અને સાચાનો સાથ હંમેશા આપતા. મોટા થયા પછી ભારતની આઝાદી માટે પણ ખૂબ મહેનત કરી. અનેક વખત માર પણ ખાધો, પરંતુ હંમેશા સત્ય અને ધર્મ બાજુ રહ્યા. એટલા માટે આજે પણ આપણે લોકમાન્ય તિલકને યાદ કરીએ છીએ અને તેમને વંદન કરીએ છીએ. આવા તો અનેક વીરોએ ભારતની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. ત્યારે જ આપણને આ આઝાદી મળી છે અને સ્વતંત્ર ભારતના આપણે હકદાર બન્યા છીએ.